આજરોજ ગોધરા ગામમાં એવા જે ગૌરીબેનની જે ક્રૂર હત્યા કરવામાં આવી, એ બેન કોઈ એક સમાજના નહોતા. એ બેન ખરેખર આપણે કહી શકીએ તો આ દેશની દીકરીની હત્યા થઈ છે, અને એ પણ ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં કને 30 વર્ષથી એક જ પાર્ટીની સરકાર હોય, જ્યાંનું વિપક્ષ એકદમ નમાયેલું હોય, અને ખાસ કરીને એ કચ્છ જેણે આ દેશને ખૂબ બધું આપ્યું છે, અને એ સમાજમાંથી જે પોતે એક ગરીબ ઘરમાંથી ઉભરી અને એક લેવલ ઉપર એ દીકરી આવી હતી, એ દીકરીની જો હત્યા કરવામાં આવી હોય તો આ એમ સમજવું જોઈએ દરેક સમાજની બહેનોને, દરેક સમાજના ભાઈઓને, માતા પિતાને, કે તમારી દીકરી પણ આ રીતે સેફ તો નથી જ. એના માટે આપણે સૌએ આવા બનાવો આવનારા દિવસોમાં કચ્છમાં નહીં સમસ્ત દેશમાં ન બને, એના માટે આપણે આગળ આવવું પડશે. અગર દિલ્હીમાં કાંઈ બનાવ બને છે અને એના પડઘા આખા દેશમાં પડે છે, તો કચ્છમાં જે બનાવ બન્યો છે એના પડઘા દિલ્હીમાં પડવા જોઈએ. આ એવું નથી કે અમે ખામોશ બેસી જશું. મારી વિનંતી દરેક સમાજના લોકોને છે કે આપણી સૌની બેન દીકરીઓની સેફટી માટે આપણી દરેક સમાજની બેન દીકરીઓ ભણી ગણી અને આગળ નીકળે, કોઈ કલેક્ટર બને, કોઈ એસપી બને, કોઈ આઈએસ બને, કોઈ આઈપીએસ બને, એના માટે આપણે સૌએ આગળ આવવું પડશે ને આ દીકરીને ન્યાય અપાવવા માટે, આપણી પોતાની જે બહેન દીકરીઓ છે એમને સેફ રાખવા માટે આગળ આવવું પડશે. આ સરકાર અને આ પોલીસ તંત્ર પણ જાણી લે કે જે રીતે તમે લુખ્ખાઓને છૂટછાટ આપી રહ્યા છો, દરેક સમાજમાં લુખ્ખાઓ જે અમે જાણીએ છીએ, આ જેવી રીતે બુટલેગરોને છૂટ આપવી, લુખ્ખાઓને છૂટ આપવું, નોર્મલ કેસ કરીને એમને જામીન ઉપર છોડી દેવા અને એમને એક ગુનેગાર, એક વિકૃત માનસિકતા વાળો વ્યક્તિ બનાવવા ઉપર આ પોલીસ તંત્ર અને સરકાર જે ચાલી રહી છે એ હવે બંધ કરી નાખે, અને કોઈ પણ લુખ્ખાને છોડવામાં આવશે નહીં, એની ગેરંટી આપું છું. અને ખાસ મારી દરેક સમાજની બહેનોને કહેવા માંગુ છું કે તમને કાંઈ પણ તકલીફ હોય તો અમે છીએ બેન. અમે કોઈ જાતિમાં, ધર્મમાં માનતા નથી. અમે એક જ વસ્તુમાં માનીએ છીએ કે તમે અમારી બહેનો છો. તમને ક્યાંય પણ તકલીફ પડે, લખનદુઆ હર હંમેશ રાતના 11 વાગે 12 વાગે તમે ફોન કરજો, અમે તમારી સાથે છીએ, પણ મૂંઝાવતા નહીં કોઈ વાતમાં. આવા લુખાઓને ક્યારેય પણ હવે સાંખી લેવામાં આવશે નહીં. એક મેસેજ છે દરેક સમાજની બહેનો માટે કે અમે ભાઈઓ છીએ તમારા માટે. અમે ક્યારેય પણ કોઈ પણ જાતિ હોય, કોઈ ધર્મની બહેન હોય, અમે ક્યારેય કચાશ નહીં કરીએ કે કયા સમાજની છે, કઈ જાતિની છે, કયા ધર્મની છે, અમે માનતા જ નથી એનામાં. એટલે દરેક સમાજની બહેનોને વિનંતી છે કે કાંઈ પણ તકલીફ હોય મજબૂતીથી લડજો, આ લુખાઓથી ડરતા નહીં ક્યારે પણ. પરિવારમાં વાત કરજો, માતા પિતાઓને અને ભાઈઓને વાત કરજો. અગર એ પણ ન થઈ શકે તો અમને વાત કરજો, અમે બેઠા છીએ તમારા માટે.